શિક્ષકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ટેટ પરીક્ષામાંથી મુક્તિને લઈને આવ્યા છે. શિક્ષકો જે લાંબા સમયથી ટેટ પરીક્ષા મુક્તિને લઈને માંગ કરી રહ્યા હતા, તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ પણ આપવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ફરજિયાત ટેટ પરીક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે જે શિક્ષકોની નિવૃત્તિને હવે માત્ર 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેમને ટેટ પરીક્ષા આપવાની કોઈ જરૂર રહેશે નહીં. આ નિર્ણયથી રાજ્યના વરિષ્ઠ શિક્ષકોમાં મોટી રાહત જોવા મળી રહી છે, કારણ કે નિવૃત્તિના આરે પહોંચેલા શિક્ષકો માટે આ ઉંમરે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી એ એક પડકારરૂપ કાર્ય હતું. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બીજી તરફ શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં ફરજ બજાવતા એવા શિક્ષકોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી તેજ કરી છે, જેઓ હજુ સુધી ટેટ પરીક્ષા પાસ કરી શક્યા નથી. આ અંતર્ગત વર્ષ 2011 પહેલા ભરતી થયેલા અને 2011 પછી ભરતી થયેલા પરંતુ ટેટ પાસ ના હોય તેવા શિક્ષકોની અલગ અલગ યાદી મંગાવવામાં આવી છે. તંત્ર દ્વારા આ આંકડાકીય માહિતી મંગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ યાદીના આધારે આગામી સમયમાં બિન ટેટ પાસ શિક્ષકો માટે સરકાર કોઈ નવી નીતિ કે કડક વલણ અપનાવી શકે છે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. પ્રાથમિક શિક્ષકોની ટેટ યોગ્યતાને અહેવાલ કેન્દ્ર સરકારે પણ મંગાવ્યો છે. 5 વર્ષમાં નિવૃત્ત થનારા શિક્ષકોએ છૂટછાટ પણ માગી હતી. તો સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાથમિક શાળાના ફરજ બજાવતા તમામ શિક્ષકો ટેટ પાસ હોવા જોઈએ તેવા નિર્દેશના આધારે કેન્દ્ર સરકારે પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વર્ષ 2011 પહેલા નિમણૂક મેળવનાર કેટલા પ્રાથમિક શિક્ષકો ટેટ પાસ નથી અને વર્ષ 2011 પછી નિમણૂક પામનાર કેટલા પ્રાથમિક શિક્ષકો ટેટ પાસ છે તેની વિગત મંગાવી છે. જેના પગલે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગત મેળવી લીધી છે, પરંતુ શિક્ષકોના યુનિયને નોકરીના છેલ્લા 5 વર્ષ બાકી હોય તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરી છે. તો આખરે તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા મંગાવાયેલી વિગત એકઠી કરી લેવાઈ છે, પરંતુ જે રીતે સરકારી કર્મચારીઓ કોમ્પ્યુટરમાં કૌશલ્ય માટેની CCC એક્ઝામમાંથી મુક્તિ માગી રહ્યા હતા, તેવી જ રીતે હવે પ્રાથમિક શિક્ષકોએ પણ ટેટ પાસ કરવામાંથી મુક્તિ માગી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ પ્રાથમિક શિક્ષકોને ટેટ પાસ કરવાનો નિર્દેશ આપતા આ મામલો ચર્ચામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોની માહિતી એકઠી કરી છે, જેમાં વર્ષ 2011 પહેલા નિમણૂક પામનાર શિક્ષકો પૈકી કેટલા શિક્ષકો ટેટ પાસ નથી તેની વિગત માંગી છે, જેથી કરીને નિવૃત્તિના 5 વર્ષ પહેલા કેટલા શિક્ષકોએ ટેટ પાસ કરી નથી, આ સંખ્યાના આધારે ટેટમાંથી મુક્તિ આપવી કે શું કરવું તે નિર્ણય લેવાઈ શકે તેવું સૂત્રોનું કહેવું છે. ટૂંકમાં શિક્ષકો માટે આ એક મોટા સમાચાર છે. નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને ટેટ પરીક્ષામાંથી હવે મુક્તિ મળી શકે છે. ધન્યવાદ.